નમસ્કાર। આજે વેલેન્ટાઇન ડે જે યુગલો મનાવી રહ્યા છે તેઓને ખાસ સૂચના આપી રહ્યો છું અને તેઓની સાથે થોડીક ચર્ચા કરી રહ્યો છું, કેમ કે આ ફેબ્રુઆરી જે મહિનો છે તેમાં ઘણા બધા એવા તહેવારો છે જે અંગ્રેજી તહેવારો છે અને અંગ્રેજી તહેવારોમાં એક તહેવાર આ પણ છે વેલેન્ટાઇન ડે। વેલેન્ટાઇન ડે સિવાય બીજા પણ ઘણા તહેવારો છે જે આપણી ભારતીય સભ્યતાને સાથે વળગી રહેલા છે, પરંતુ આ જે વેલેન્ટાઇન ડે તહેવાર છે તે મારું માનવું છે કે આ અંગ્રેજોનો ખાસ તહેવાર છે અને આ અંગ્રેજોનો તહેવાર ફક્ત ને ફક્ત એક દિવસનો છે। એટલે કે આખા મહિના દરમિયાન ઘણા બધા એવા તહેવારો છે કે જે આપણા ભારતીય સભ્યતાને ઠેસ પહોંચાડી રહ્યા છે, હાનિ પહોંચાડી રહ્યા છે। તો આ જે વેલેન્ટાઇન ડે જેવા તહેવાર છે એનાથી દૂર રહો, આપણી ભારતીય સભ્યતાને સાચવવાનો પ્રયત્ન કરો, કેમ કે આ જે વેલેન્ટાઇન ડે જેવો તહેવાર છે તે અંગ્રેજોનો તહેવાર છે અને અંગ્રેજોની વિરાસત સિદ્ધાંતો છે તે છોડીને ગયા છે ભારતમાં, અને આપણે ભારતીય છે, ભારતીય સંસ્કૃતિના આપણે તારલાઓ, ભારતીય સંસ્કૃતિના આપણે આભૂષણ છે। એટલે અંગ્રેજી જે તહેવારો છે તેનાથી બને ત્યાં સુધી દૂર રહીએ અને આપણા ભારત દેશને થોડુંક ઉજ્જવળ બનાવીએ, પ્રગતિ, અને આપણા તહેવારોને મજબૂત બનાવીએ। આપણા તહેવારોને મજબૂત બનાવવાનો મારો અર્થ એ છે કે એક જ દિવસનો ફક્ત તહેવાર છે વેલેન્ટાઇન ડે, અને આમાં યુગલો એટલા બધા ક્રેઝ થઈ ગયા છે, એટલા બધો ક્રેઝ છે યુગલોમાં કે આ દિવસે ને દિવસે, વર્ષે ને વર્ષે વધતું જાય છે। એટલે કે આ રુચિ જે છે આ વેલેન્ટાઇન ડેની તે દિવસે ને દિવસે યુગલોમાં વધતી જાય છે। યુવાનો અને યુવતીઓ બંને આ તહેવારને ખૂબ માણવા માટે થઈ અને દિવસોથી તૈયારીઓ કરે છે, પરંતુ હું આપને જણાવી રહ્યો છું કે આ તહેવાર અંગ્રેજી તહેવાર છે અને અંગ્રેજોનો તહેવાર છે। અને મારું માનવું છે, આપના માટે થઈને બે લાઈન પણ મેં રચી છે, તો આપને પહેલાં હું બે લાઈન રચી છે એનાથી વર્ણન કરાવું, કદાચ આ શબ્દો આપણા મગજમાં બેઠશે તો આપને જે આ વેલેન્ટાઇન ડેનો ક્રેઝ છે, જે એના પર આપ ખૂબ રુચિ ધરાવો છો, તે કદાચ થોડો ઘણો નાશ પામશે એવું માની રહ્યો છું। આટલું માનીને હું આ બે લાઈન આપને કહી રહ્યો છું। હું નથી માનતો આ એક દિવસના પ્રેમને, કે હું નથી માનતો આ એક દિવસના પ્રેમને, મારા માટે પ્રેમની વ્યાખ્યા આજીવન છે। એટલે હું પણ એ જ કહેવા માગું છું કે આ એક દિવસનો જે પ્રેમ છે એનાથી દૂર રહો અને આજીવન પ્રેમ કરો, જેવી રીતે રાધા કૃષ્ણનો પ્રેમ છે। આટલું જ કરીને વિનવી રહ્યો છું। જય ભારત, જય હિન્દ।